આજની ચોથી બેઠકના તજજ્ઞ શ્રી ડૉક્ટર કૌશિકભાઈ પંડ્યા સાહેબ આપણી વચ્ચે છે. તેઓ પોતાનો વિષય લઈને આવે છે નદી વાવ કુવા કાંઠાના લોકવ્રતો અને લોકાચાર. સરનો આ છકલો પરિચય આપું તો તેઓ ડૉક્ટર સુભાષ મહિલા કોલેજ જુનાગઢના ગુજરાતી વિષયના અધ્યાપક છે. 25 વર્ષનો અધ્યાપન કાર્યનો તેમનો સારો એવો અનુભવ છે. ઘેડ અને ઘેડ વિસ્તારના લોકગીતોના વિષય પર તેમણે એમફિલ કરેલું છે. કાનજીપુટ્ટા બારોટની લોક વાર્તાના વિષય પર તેમણે પીએચડી કરેલું છે. પરપોટા નામનો કાવ્ય સંગ્રહ પણ પ્રસિદ્ધ થઈ ચૂકેલો છે ઘણા સમય પહેલા. આકાશવાણી પરથી પ્રસિદ્ધ થતી ચિત્રા ભાવાની વાર્તા લોક બોલીની અંદર રજૂ કરનારા કાનજીપુટ્ટા બારોટની લોક વાર્તા કથાકાર પુસ્તક પણ તેમણે લખેલું છે. તો આ તકે હું કૌશિક સરને વિનંતી કરું કે પોતાના વિઝન ઉપર અમને બધાને વાણીનો લાભ આપે. પ્લીઝ સર. કાવાણી સાહેબે જેને વ્યાસપીઠ બનાવી એના ઉપર સવાર થઈને વાત કરું છું. મેં એક નાનકડું પેપર આ સંદર્ભમાં તૈયાર કર્યું છે, પણ અધ્યક્ષ શ્રી ખાચરિયા સાહેબ જો અનુમતિ આપે તો મારી ઈચ્છા એવી છે કે કોઈ પેપર રીડિંગ નથી કર્યું, થોડું એ પણ થવું જોઈએ. એમ નહીં, અમારી છે એમ. આપણે થોડુંક આમ હું બેઠો છું એમાં મારી તકલીફ છે પગની, એના કારણે વારે વારે થોડુંક ઊભું થવું પડ્યું. એ બંને સાથી મિત્રો જે મારી સાથે છે એમની પણ માફી માંગી છું કે મારે જાજો વખત હું બેસી શકતો નથી પગની એક મર્યાદાના કારણે. વાત આખી એ છે કે બહુ મોટા સમાજ વિજ્ઞાની ભારતમાં થયા એમ.એન. શ્રીનિવાસન સાહેબે ભારતનું ગામડું, એનો ગુજરાતી અનુવાદ છે, પણ એના ઉપર એક બહુ મહત્વની એક આખું પુસ્તક રચ્યું છે. આ પુસ્તકની પણ પોતાનો વિચાર પ્રગટ કર્યો છે, અને આજ સુધી આપણે એને વાગોળતા રહ્યા છીએ. એ આખી જે વાત હતી ગામડાની, આ લોકાચારો અને લોકપ્રથા વિશે હું જે બોલવાનો છું આખું, એ વાત આખી ગામડાની છે. કૂવો, નદી, સિંચણ, વાવ, એનો એક જ અર્થ છે કે ભારતીય ગામડાઓ જે છે એની શું સ્થિતિ છે. સ્થિતિ એટલા માટે કહું છું કે અહીંયા છેલ્લે વિમાસણ શબ્દ છે. જે ગામડાઓમાં અંગ્રેજો નતા આવી શક્યા, એ ગામડાઓમાં ઘરે ઘરે ચીન પહોંચી ગયું છે. આ જે દીધા છે એની વાત છે આ. એટલે મારો સમય પૂરો થાય ત્યારે તમે મને રોકજો. પણ એ પહેલા એક વાત મારે એ કરવી છે કે કોઈ પણ સમાજ છે ને પરિવેશ વિનાનો નથી હોતો. પરિવેશ વિનાનો કોઈ પણ સમાજ હોય જ નહીં. અને દુનિયામાં જે કંઈ સમાજો છે જુદા જુદા, એને બધાને એનો પરિવેશ છે. આપણે ખોટે ખોટા એવું માનવા માંડ્યા કે ગામડાઓ પછાત છે અને શહેરો વિકસિત છે. આ આપણા વિદ્વાનોની સૌથી મોટી ભૂલ હતી કે જેણે છેલ્લા 30-40 વર્ષથી યુનિવર્સિટીના
વિદ્યાર્થીઓને આ શીખવું છે. ગામડાઓ પછાત છે. બીજું, આપણી જે કઈ લોક કળાઓ હતી એને આપણે પરફોર્મિંગ આર્ટ સાથે જોડી દીધી. પરફોર્મિંગ આર્ટ છે જ નહીં. ભારતની કોઈ લોક કળા પરફોર્મિંગ આર્ટ નથી, કોઈ નહીં. એ બધું વારા ફેરાનું સાહિત્ય છે. આ ગામડાનો શબ્દ છે અને આખા હિન્દુસ્તાનમાં બોલાતો શબ્દ છે. વારા ફેરાનું સાહિત્ય, આ લોક સાહિત્ય એ વારા ફેરાનું છે. આ બહેનો કાલે અહીંયા બોલતા હતા બધા ગીતો, એ એમ બોલતા જ નથી. એને પૂછો, કોઈ પણ બેન છે ને એક પણ ગીત એવું નથી કે જે ગુંગલો વળી ના ગવાય. સામા બેસીને ગાવાના ગીતો જ નથી ક્યાંય દુનિયામાં, ગુંગલો વળીને જ ગાવાના ગીતો છે. એટલે તમે જુઓ, ભલે એ આપણી એક એને આપણને એક એની પ્રસ્તુતતા હતી એ આપણી સામે મૂકી, પણ લોકગીતો છે એમાં પોકાર છે, લોકવાર્તા છે એમાં પડકારો છે, અને વ્રત કથા છે એમાં હોંકારો છે. હોંકારા વિનાની કોઈ વ્રત કથા નથી બેન. હોંકારો દેવો પડે. હોંકારો દેતા ના આવડે ને, એ આ બહેનોને આજે વ્રતો રાખે છે પણ વાર્તા કહેતા નથી આવડતી. પૂછો, કારણ કે હોંકારો દેતા નથી આવડતું. એટલે હોંકારો દેવો પડે. પણ એ બધી વાતો હું કરીશ આની સાથે જોડતા જોડતા. પણ લોકાચારો એક એવી બાબત છે કે એના વિશે આપણે ચર્ચા ગમે એટલી કરીએ પણ એ બીજ રૂપ છે ગ્રામીણ સમાજ માટે. એ લોકાચારોમાંથી જ પ્રથાઓ વિકસી, એ લોકાચારોમાંથી જ નીતિ વિકસી, એ લોકાચારોમાંથી જ આદર્શો આવ્યા. આખું ગામડાનું જે નીતિશાસ્ત્ર છે એ આ લોકાચારો છે. ખેડૂત 100 વીઘાનો હોય પણ વાવણી કરે પછી એક સમય એવો આવે કે એને ખપારીની જરૂર પડે, પણ એ ખપારીમાં એના દાંતા આખું વરસ એમને પડ્યા રહ્યા હોય એટલે દાંતામાં થોડોક મેળ બધો તૂટી ગયો હોય એટલે એને ઓલા હુતાર પાસે જવું પડે. 100 વીઘાનો ખેડૂત હોય એ હુતાર પાસે જાય ત્યારે એ હુતાર છે ને એ કઈ ગાયગા ન હવે એને રિપેર કરી દે. એ પૂછજો આ બધાને કે એ કઈ રીતે એ સમૂહ કરી દે. ના ન પાડે. પણ ટૂંકમાં કારીગરો પાસે જે કૌશલ્યો હતા ગામડામાં, ખેતી સાથે જોડાયેલા હતા, ખેતી મરી એની સાથે આ કૌશલ્યો પણ મરી ગયા બધાના. અને એ માણસ ગામડાનો એ હતો જે 5માં પૂછાતો હતો. ગમે એવો માણસ રૂપિયા વાળો હોય કોઈ એને હડકાવે નહીં, પણ જેનામાં ડાપણ હોય ને એ ખેડૂત નાનો હોય કે ઉપયોગી થતો હોય, બધે ઉભો રહેતો હોય પ્રસંગે. જો તમે ભાઈઓ વચ્ચે પ્રસંગો થતા એમાં જે ભાઈ બધે ઉભો રહે ને એ સૌથી ડાયો કહેવાતો. આ વાત હતી સાહેબ. અને ઈ ભાઈ છે એના હાથ પેઢીએ કોઈક મરી ગયું તો એનું નામ આવડતું હોય તો ભાદરવી અમાસ આવે એટલે ગામના મંદિરે દીવો બાળવા જાય, આખી રાત જાગે. અત્યારે જેવું નતું કે છોકરાનો બર્થડે હોય એટલે 10 દી પહેલા મીણબત્તી ગોતવા નીકળે. અને ગોળધાણા હતા સાહેબ. હું ગોરબાપાનો દીકરો છું હો, તમને નહીં મરવા દઉં, યાદ રાખજો. જીવતો છું ત્યાં સુધી, પછી જી કરો. એ ગોળધાણા હતા. એ ગોળધાણા છેલ્લા માણસ સુધી જાય. જ્યાં સુધી ગોળધાણા છેલ્લા માણસ સુધી ના પહોંચે ને ત્યાં સુધી પ્રસંગ અધૂરો કહેવાય. અને આ તમારી કેડબરી આવી એ હતાડીને રાખવી પડે. 5 જણા બધા વયા જાય પછી 5 જણાને દ્યો.
આ વાત છે સાહેબ, આ ગામડું બોલે છે એની વાત છે. મને કઈ દુઆચન કે નથી આવડતું, પણ એને કહું છું જે દુઆચન ગાય છે એને કે તમારો તો એક પ્રત્યક્ષ સંબંધ હતો આ બધાની સાથે, એ તમે શું કામે તોડી નાખો? તમારે અસ્મિતા ભરવાની જરૂર કેમ પડી સાહેબ? અસ્મિતા ભરવાની જરૂર કેમ પડી તમારે? લોક કલાકારોને કોઈની જરૂર ના પડવી જોઈએ, પણ એટલા માટે પડી કે તમે લોકો સાથેનો તો તમારો જે નિર્વ્યાજ સંબંધ હતો એ તોડી નાખ્યો. હું લગભગ 36 ગામડાઓ ફેર્યો છું આ બધું કરવા માટે, જુદી જુદી જગ્યાએ. એટલા માટે મને દુઃખ થાય છે કે ગામડાઓના સામાજિક તાણાવાણા આપણે તોડી નાખ્યા કારણ વિનાના. આપણી જે ગામડાની સંસ્કૃતિ હતું એનું એટલું બધું રાજકીયકરણ કર્યું છેલ્લા 20 વર્ષમાં, એટલું બધું રાજકીયકરણ કર્યું એ તમને નથી ખબર. હું હજી અત્યારે ગામડામાં રહું છું, ખાચરિયા સાહેબને ખબર છે. હું મારે ગામ ના ગયો હોઉં એવો એક દિવસ ના ઉગે. અમે બધા મિત્રો, ખાચરિયા સાહેબ હોય, રમેશભાઈ મહેતા હોય, રોકડ સાહેબ હોય કે કોઈ પણ હોય, આ અમારો તંતુ છે, એની સાથેનો મજ્જાગત સંબંધ છે અમારો. એટલે મારે જે વાત કહેવાય છે એ આખી આ છે. પણ એક રમેશભાઈની કોલેજમાં ગયો તો ત્યાં એક નાનકડી કવિતા, પરિવેશ ગુમાવી દઈએ તો શું થાય આપણે, એની કેવી છે. ગામડાઓમાં પણ કેટલું ભૂલ ભરેલું થયું છે એની મને ચિંતા છે. વઢવાનો કોઈને ઉપક્રમ નથી, વઢવાનો આવશે ત્યાં વઢી લેવાનો. કાલે પલાળ સાહેબ બહુ મોટી મોટી શિખામણો દઈ ગયા, અત્યારે નથી. બરાબર, અધ્યાપકોને કહી ગયા વાંચો, નામ કરો ને તેમ કરો, પુસ્તક હોવા જોઈએ. પણ આ પલાળ સાહેબ નહીં હોય તેથી એનો છોકરો એક પણ પુસ્તક કોઈ સારા અધ્યાપકને નથી દેવાનો. શંભુ પ્રસાદ દેસાઈના પુસ્તકો એમને મળ્યા. એના દીકરા હરેશભાઈ બહુ સારા વકીલ છે જુનાગઢના, ભારતીબેન. હું ઇતિહાસ પરિષદમાં પ્રમુખ બન્યો કારણ કે ઇતિહાસ પરિષદ પાસે કઈ રૂપિયો નથી એટલે મને બનાવ્યું. હા, પણ ઈ પછી મારે ઇતિહાસ પરિષદ નો કાર્યક્રમ આ ભેરું છે મારો, રમેશભાઈ મારા ભેરું છે એટલે મેં બીડું ઝેડપું. મને ખબર હતી કે કઈક વાંધો આવશે તેથી મને ખબર છે મારે કોને કેવું. મારો મિત્ર છે, વેપાર કરે છે, અમુભાઈ, એ હૃદય છે મિત્ર તો એના ભરોસે એમ કે આ બધા બેઠા છે, નહીં મને તકલીફ પડવા દે. પણ સૌરાષ્ટ્રના વિદ્વાનો આજે તમને કહું છું, આ મંચ પરથી કહું છું, પણ એક પણ એનું પેપર રીડિંગ કરીને બધા વયા જાય. તમારે જેને કહેવું હોય કહી દેજો. જે અહીંયા કેટલાક કહેવા માટે અહીંયા આવ્યા છે જોવા કે કૌશિક શું બોલે છે, એના સમાચાર દેવા, તમે કહી દેજો આ કે કૌશિક આ બોલ્યો. પણ એક કવિતા નાનકડી, પછી હું મારું પેપર રીડિંગ કરીશ. પણ મારે ગામડાનો સંદર્ભ છે, સંઘર્ષની વાત નથી કરવી આપણે, કોઈ આખી વાત આ ગામડાની છે એમ રીતે કરવી છે. પણ એક કવિતા, જે પરિવેશ ગુમાવી દઈએ તો શું થાય, મેં લખી છે. મને કોઈ કવિ ગણતા નથી એટલે અહીંયા મારે કેવી પડે છે કારણ કે મેં બહુ પ્રયત્નો કર્યા. એક અમને પિયુષ મળ્યો છે વડોદરામાંથી, હા, એ વળી ફેસબુક ઉપર હોય તો મને કોમેન્ટ કરે કે વાહ વાહ કૌશિકભાઈ એમ. એ મિત્ર બન્યો છે મને. પિયુષને મેં કીધું છે કે તને આમાંથી સમય મળે ત્યારે તું આવજે, સૌરાષ્ટ્ર શું છે એ હું તને બતાવીશ, મેઘાણીની જેમ બતાવીશ. વાતસુર વાળાએ મેઘાણીને જેમ બતાવ્યું હતું ને એમ બતાવીશ. એટલે વાત નાનકડી. અમારા ગામની નદીના કાંઠે પેઢી દર પેઢીથી ઊભું છે એક વૃક્ષ. અમારા ગામની નદીના કાંઠે પેઢી દર પેઢીથી ઊભું છે એક વૃક્ષ. હવે અમે એનું નામ નથી જાણતા, હવે અમે એનું નામ નથી જાણતા.
એટલે હવે અમે એને કહીએ છીએ અમેરિકન ટ્રી. હવે અમે એનું નામ નથી જાણતા એટલે અમે કહીએ છીએ એને અમેરિકન ટ્રી. આ વેદના છે. આ બધા ગામડાના છે એને હું કહું છું કે ચોમાસું આવે તો કેટલી જાતનો ખડ ઉગે. આપણે ઘાસ કહીને ચલાવી લીધું બધાયમાં, ઘાસ કહી એટલે બધું આવી ગયું. પણ ઘાસના કેટલા પ્રકાર હતા એ ખેડૂતને ખબર હતી, એને સેઢે થતું એટલે. કેટલી જાતનું ઘાસ થતું. અને જો અમે ઘાસના કેટલા ફોટા મૂક્યા છે કે કયું ઘાસ ક્યાં કામ લાગે. અમારા એક બચીબેન કરીને ભરવાડ છે, ફઈ કહીએ અમે એને, બચી ફઈ. દર વર્ષે હું મારા આજુબાજુના 2-3 ગામના છોકરા હોય મેં અમુભાઈને કીધું છે કે હવે આપણે એક જ કામ કરવું છે. આ નદીમાં ઓળ પાણી નથી આવ્યું, આમાં ઘાસ ઉગી ગયું છે. અમે બે હમણાં એક દિવસ તપાસ કરવા ગયા હતા આ કામમાં. તો મેં કીધું કે કાંઈ આપણે બીજી કોઈ લાંબી નથી ચર્ચા કરવી, આપણે યુનિસેફમાં નહીં પહોંચી શકીએ હવે વક્તવ્ય આપવા. પણ આપણે એટલું કરીએ કે આપણું આ ગામ છે એમાં હોહરવા નીકળી જાઉં આ હોકરામાં, અને જેટલા ઘાસ વીઘા હોય એ બચીબેન ભરવાડ હજુ એના બકરા ચારવા જાય, ઢોર ચારવા જાય, એને ખબર છે કયું ઘાસ શું કહેવાય ને ક્યાં કામ લાગે. હજી આપણી વચ્ચે એવા કેટલા લોકો બેઠા છે આમાં પણ કે એને ખબર છે કે આ ઘાસ ઢોરને ન દેવાય. એ નીંદતા હોય ને ત્યારે એ આવે ને એ ઘાસ ત્યારે એ બાજુ પર સેઢા ઉપર રહી જાય, એ નીંદે પણ નહીં, એને ઉપાડે નહીં હો, એને મારી પણ નથી નાખવાનું. સમજજો, એ ઘાસ છે એ એની આવરદા પૂરી થાય એટલે એ પૂરું થઈ ગયું, સુકાઈ જાય. પણ એને શું કહેવાય, ફેંકવાનું નથી, એને મૂળમાંથી કાઢવાનું નથી સાહેબ. એ વાત હતી આપણી આખી. એ વાત આમાં આવી જશે પણ હું થોડી મારી વિગતો વાંચું છું. શબ્દને લખતા થયા એમાં એને ચિતરતા, આરખતા કે લીપતા ગુપતા ને આચરતા હતા એ જ વર્ષો ભૂલી ગયા. એટલે વચનના સ્થાને વસ્તુઓ ગોઠવાઈ ગઈ. આજે આપણને અવાજ કાઢતા આવડે, અવાજ બનાવતા આવડે, અવાજને દાબી દેતા આવડે, પણ અવાજ દેતા આવડતું નથી. બાપ દાદાની મિલકતનું ધ્યાન આખી જિંદગી રાખીએ, પણ જે બાપ દાદા આપણને એક જીવવા જેવો સમાજ સોંપીને ગયા છે એના પ્રત્યે બધામાં ઉદાસી આવી ગઈ છે. જો એની ચિંતા અહીંયા ધરીએ તો જ આપણે લોકાચારો અને લોકવ્રતોમાં રહેલા જીવનના મહિમાને સમજી શકીએ. આ લોકાચારો અને લોકવ્રતો એ ભારતીય સમાજના સાંસ્કૃતિક ઇતિહાસનો એક અર્ક છે. પ્રજાની શ્રુતિ, સ્મૃતિ અને અનુશ્રુતિ દ્વારા બંધાયેલો આ પિંડ એ ભારતીય સંસ્કૃતિનું માત્ર અંગ જ નહીં, આત્મા પણ છે. અનેક પ્રકારની સત્તાઓના ઉદય અને અસ્ત વચ્ચે ભારતીય પ્રજાએ પોતાની પરંપરાઓના બળે આ રાષ્ટ્રનું નિર્માણ કઈ રીતે કર્યું એની ઓળખ એટલે જ આ લોકવ્રતો અને લોકાચારો. આટલા બધા સામાજિક વૈવિધ્ય વચ્ચે સાંસ્કૃતિક એકતાનો આદર્શ અને ભારતીયતાનું જે રહસ્ય અને રસાયણ ગામડાઓમાંથી તૈયાર થયું એની પાછળ આવી પરંપરાગત જીવન ભાવનાઓનો સમાજમાં જે રીતે ઉત્કર્ષ સધાયો હતો એ છે. એક સમય હતો કે જ્યારે માણસ કુટુંબ પરિવારની ભાવના દ્વારા બીજાનો વિચાર કરતો ને સમાજના ઉજળા આચારથી હરતો ફરતો. એ જ એની મૂડી હતી. અને કુટુંબ સેવા એ સૌથી મોટી સેવા ગણાતી. યાદ રાખજો, આપણી પરંપરામાં કુટુંબ સેવા એ મોટામાં મોટી સેવા હતી. પરંતુ આ વિચારને મૂર્તિમંત કરવામાં સૌથી મોટું યોગદાન સ્ત્રીઓ આપતી. બધો યશ પુરુષોના ફાળે જાય ને સ્ત્રી અબજસ વેઠીને પણ કાજલ ઓઝા વૈદ્યની જેમ ઓળખ મેળવવા કરતા કોઈ જરૂર નથી ભાઈ.
આ ઓળખની કાજલ ઓઝા વૈદ્યની. આપણે તો મેપાભાઈના ધણિયાણી છીએ ને એ જ પૂરતું છે. એ સ્ત્રીઓએ સ્વીકાર કરી લીધો સમાજનો, અને એ સ્વીકાર કર્યો એમાંથી જ આ વ્રત કથાઓ ને લોકાચારો આવ્યા. જીવવા જેવું એણે બનાવ્યું જગતને. બધો યશ પુરુષોના ફાળે જાય. સ્ત્રી અબજસ બેઠીને પણ આ બધું કરે, પણ એની એક જ સ્ત્રી શરત હતી કે પરણીને એ જતી ત્યાં સમાય જવું, એ જ એના જીવનની સાર્થકતા હતી. ત્યારે આજની જેમ હું સુખની ભાવના કે મને સુખી કરે એવી કામના નહોતી, પણ સ્ત્રી વિચારતી કે પોતે જ્યાં પરણીને જાય છે ત્યાં એમના થકી કેટલા સુખી થાય, કેટલાના જીવનમાં ઉજાસ અને અજવાળું થાય. એ જ એમની ભૂમિકા હતી. અને લગ્ન જીવનમાં પણ પોતે જેને પસંદ કરે છે એના કરતા એ જેની દીકરી હતી એ પિતાનું ગૌરવ વિશેષ હતું. અને એ જ સભાનતાના કારણે વ્યવહાર જીવનમાં ક્યાંય પણ પોતાના કારણે ઓછપ ન વર્તાય એની કાળજી રાખતી. તેથી જ પોતાના આવા જીવનની સુખાકારી માટે ભારતીય સ્ત્રીઓએ અવસ્થા ભેદે અનેક લોકવ્રતો આદર્યા, અને જીવનના અંત સુધી એ વ્રતો દ્વારા સમાજની સુખાકારીને પોષવાનો આદર્શ પણ મુક્તપણે બજાવ્યો. એવા જ આદર્શોની કહાણીમાંથી એની સાથે સાથે જીવાતા જીવનની સાર સંભાળ રૂપે કે અનિષ્ટ કે આપત્તિના નિવારણ માટે લોક સાહિત્ય છે ને એ અનિષ્ટ અને આપત્તિના નિવારણનું સાહિત્ય છે. એમાં નિવારણ હતું. તમે જુઓ ભારતીય પરંપરાનું સાહિત્ય જ આ છે. સંસ્કૃત સાહિત્યમાં પણ સંસ્કૃત સાહિત્ય એ માત્ર શું કહેવાય સાહિત્યિક આનંદ માટે લખાયેલું છે જ નહીં. એમાં આપત્તિ અને અનિષ્ટનું નિવારણ કેમ કરવું એના ભાગરૂપે હતું. આ લોકવ્રતો હતા એ લોકવ્રતો મૂળ તો બધા પુરાણોનો એક અંશ છે. એમાં મેં વાંચ્યું છે કલ્પદ્રુમ હોય, બ્રહ્મ વૈવર્ત પુરાણ હોય, ભવિષ્ય પુરાણ હોય, એની કથાઓ આમાં ક્યાંક ને ક્યાંક વણાયેલી છે. અને એ બહુ સમજપૂર્વકના હતા. માસ, તિથિ, વાર, પક્ષ, યોગ, કરણ એમને જે વાત કરી એ વ્રત દ્વારા પણ મોક્ષ મળતો. કથા દ્વારા એ રોજે રોજની મોક્ષની પરિકલ્પના ગામડાઓમાં હતી. રોજે રોજ માણસનો મોક્ષ થાય, અને રોજે રોજ સવારે ઉઠે તો નવી ઈચ્છાઓ જન્મે. પણ આ બધું એક શ્રમ સાથે જોડાયેલું હતું. પરસેવો પાડનારા હતા અભય, લોહી પીનારા નતા કોઈ. આ બધું લોહી પીનારાના હાથમાં ગયું. પરસેવો પાડતા એ બધા ભેગા મળતા. એમાંથી આવા કૃષ્ણ ગીતોના કાલાવાલા આવ્યા, પણ લોહી પીનારા એ હજી સુધીમાં એક લોકગીત નથી લખ્યું ક્યાંય કે રહીશું ભેગા થઈને. નથી થતું. કુદરતની વચ્ચે રહેવાથી કુદરતની ઉદાત્તતા એનો સાક્ષાત્કાર આપણે કરી શકીએ. અહીંયા આપણને શું કામ ગમે છે? આજે હું તકલીફ પડવાની છે મને ખબર છે. અહીંથી ગયા પછી પણ હવે ભેખનો મહિમા છે. આપણી તકલીફને કારણે ભેખ ન લઈ લેવાય. એ અંતરાત્મામાં ઉગવું જોઈએ. વાત આખી આ છે સાહેબ. આ બધું મારું ફિલ્ડ વર્ક છે. આમાં રસ્તે ઉભીને કવિતાઓ પણ લખી છે ક્યાંક ક્યાંક. ઝાડ નીચે એક જગ્યાએ ઉભો તો તે પેલા ફૂલ ખરેલા જોયા તો લખી નાખ્યું એટલું નાનકડું. સાંજ ઢળી ગઈ, ઝાડ પરથી થોડા ફૂલ ખર્યા ને આંસુ સર્યા.
સાંજ ઢળી ગઈ, ઝાડ પરથી થોડા ફૂલ ખેરા અને આંસુ સેરા. એક જગ્યાએ મોટરસાયકલ ઊભી રાખીને આટલું લખીને પાછો હાલતો થઈ ગયો. આ કામ ખાચરિયા સાહેબે સોંપ્યું. પછી 10 જેટલી આવા પદો, કવિતા તો અમસ્તું એમ હું કહું એટલે કઈ કવિતા ન થઈ જાય, પણ આવા પદો રચાયા એનો પણ મને આનંદ છે કે આવા પદો નહીતર ના થતા. હું ના નીકળ્યો હતો, આટલા 39 જેટલા ગામડાઓમાં ફર્યો અને મેં એને કહ્યું હતું કે તમારી આખી જે પરિકલ્પના છે એને સાર્થક કરવા માટે હું જાઉં છું. માત્ર મારે પેપર રીડિંગ કરવું છે એટલા માટે આ નથી, પણ આખો એક સંદર્ભ ભણી લેવો આખા ઉપક્રમનો, જે સાહેબની જે ઈચ્છા છે એને. એટલે નદી, વાવ, કુવા જેવી સંકલ્પના જ એ બતાવે છે કે આ વાત તળપદા જીવનની અને કૃષિ આધારિત સમાજ રચનાવાળા ગામડાની છે. પાણી એ જીવનનું ધારક બળ છે. એટલે જ વાણી સાથે પાણી અને પાણી અને વાણીના ઉપયોગની સૌથી મોટું લોકશાસ્ત્ર સમાજે ઘડી કાઢ્યું, જે આજે પણ લોકાચાર અને લોકવ્રતો રૂપે આપણી વચ્ચે ધબકે છે. એટલે જ નદી કાંઠે વ્રતનો મહિમા અને લોકાચારની એક મોટી પરંપરાનો ખ્યાલ આપણે ત્યાં આજ પર્યંત જળવાયો છે. નદી કાંઠે આવેલા મંદિરોમાં રહેલો વડ એ આજે પણ વડ સાવિત્રીના વ્રતમાં પૂજાય છે. બધે અંતરિયાળ વડ છે એને આપણે નથી પૂજતા, પણ નદી કાંઠે મંદિર હોય અને મંદિરમાં જે વડ હોય એને આજે પણ પવિત્ર ગણીએ છીએ. અને વડ સાવિત્રીનું વ્રત બહેનો હવે ઓછું કરે, પણ જ્યાં છે ત્યાં આ વડની પૂજા થાય, પૂજાય છે, મહિમા છે. એ જ નદી કાંઠે આવેલી અંતરિયાળ ભૂમિકામાં ઉભેલા દાણમા બાપાનું લોકથાનક આજે પણ અનેક લોકાચારો સાથે ગામે ગામ સમાધાનની ભાવનાનો પડઘો પાડે છે. કોઈ ગામ એવું ના હોય કે 2-3 ગામને તરફેટે દાણમા બાપા હોય જ. અને એ તમે જુઓ, એ દાણમા બાપા ઘૂઘરી એની અમે બહુ ખાધી છે ઘૂઘરી. અને હજી અમે નિયમ રાખ્યો છે અમારા ઘરે, અમે મિત્રોએ, કે અમે છોકરાઓને વર્ષમાં એક વખત દાણમા બાપાએ ઘૂઘરી ખવડાવીએ, ગામના છોકરાઓને ભેગા કરી, કે ભૂલી ન જાય. એટલે આવા લોકથાનકો ગામે ગામ સમાધાનની ભાવનાનો પડઘો પાડે છે. એ અભણ લોકોએ વૃક્ષમાં અને પથ્થરમાં ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો. એની છેકડી ઉડાવતા આજના શિક્ષિત શહેરીઓની મનોહિંસા કરતા આ દયા માયાની સંસ્કૃતિ અનેક ગણી મોટી હતી. તમે જોઈ રહ્યા છો શહેરોનું હિંસક વાતાવરણ, અને એની સામે તમે જુઓ કે આપણે અહીંયા બેઠા છીએ દયા માયાથી. આ બાપાની દયા અને એના પ્રત્યે જેને જેને માયા છે બધા અહીંયા છે. આપણે સૌ આપણે જ વસાવેલા રાક્ષસી યંત્રોની માયાજાળમાં ફસાઈને મનુષ્યપણાની ઓળખને ભૂસી નાખનારી બજારના ગુણગાનમાં પડીને જીવનનો છેદ ઉડાડી દીધો. એની સામે આને સરખાવો તો ખબર પડશે કે શું ગુમાવીને શું મેળવ્યું છે. ક્યાં રસ્તા ઉપર ઉતરી આવતો નાક નમૂના વિનાનો સભ્ય શહેરી નાગરિક, અને ક્યાં આ અભળ ગામડિયાઓ કે જેમણે લોકપ્રિયતાથી પણ અનેક ગણી ચડિયાતી મહાનતાનું સર્જન કર્યું. શહેરોમાંથી આપણને શું મળ્યું? લોકપ્રિયતા. જો તમે સમાજમાં જે લોકપ્રિય માણસો છે, આ ટેલિવિઝનમાં તમે સર્વે કરાવો છો એ લોકપ્રિયતાના સર્વે છે, પણ ગામડાના માણસોએ મહાન લોકોનું સર્જન કર્યું. અભણ હતા. આપા ગીગા છે એ લોકપ્રિય નથી, આપા ગીગા મહાન છે. એ મહાનતાનું આરોપણ એમાં જે થયું છે એ આજે પણ અકબંધ છે. લોકપ્રિયતામાં તો 33% ને 66% થઈ જાય છે ઘણી વાર. હા,
પણ જો આ શહેર અને ગામડા વચ્ચેનો ભેદ તમને બતાવું છું કે ગામડામાં દરેક ગામડા એક માત્ર નહીં, નરસિંહ મહેતા, મીરાબાઈ, તમે નરસિંહ મહેતાની યુનિવર્સિટી બનાવી બહુ ભણ્યા એટલે, પણ ગામડાના લોકોએ નરસિંહ મહેતાના પ્રભાતિયા સાચવ્યા અને યુનિવર્સિટી બનાવીને તમે શું કરવાના છો એ મને ખબર છે. નરસિંહ જેવા મહાન ચરિત્રનું શું થવાનું છે હવે પછી? તમે તમારા જેટલા મહાન ચરિત્ર હતા ને એનો વેપાર શરૂ કરી દીધો, વાપરી નાખ્યા સાહેબ વસ્તુની જેમ. લુગડા ધોવે ને ભાઈ હાબુ વાપરે ને એમ વાપરા છે. પણ સાહેબ નરસિંહ મહેતાનું કે મીરાબાઈનું તમે જુઓ, ક્યાંય મંદિર નથી મીરાબાઈના ને આપણે બનાવ્યા. એની વાણી આપણે સાચવી અને ગાય આપણા દુઃખ એનાથી ભાંગા. કોઈ દુઃખી આપણે આંગણે આવ્યો હોય, ભજનની વાત કાલે છેલ્લે બાપુએ કરી તો મને ખૂબ ગમી કે કઈ રીતે અમે ભજન કરતા. મેં જદુરામ બાપુની મંડળી ઉપર એક બહુ મોટો લેખ કરેલો. જદુરામ બાપુની એક બહુ મંડળી હતી, ધારી પાસે ખીચા ગામ છે ત્યાં, અને એવા પરોપકારી હતા જદુરામ. હું જદુરામ બાપુના ઘરેથી જે માતાજી હતા એમના માતામાં એને મળ્યો છું છેલ્લા દિવસોમાં. એવું પરોપકારી ઘર, સાવ ગરીબ ઘર. છેલ્લે તો એની પાસે હુવા માટે ખાટલો નતો, નીચે માં હુતા પથારી કરીને. હું એની પાસે ગયો ત્યારે એને મને કીધું કે કેવા કેવા માણસો મારે ત્યાં. કાગ બાપુ આવતા, કાનજી ભૂટા બારોટ અમારે ઘેરે આવતા, કવિ કાન અમારે ઘેરે આવતા. આ મોરારી બાપુ તમે જેને કયો છો ને અટાણે, એ અહીંયા રોકાતો. જદુરામ બાપુ પાસે મોરારી બાપુ રોકાતા. સાહેબ આ જે આપણો સાંસ્કૃતિક ઇતિહાસ છે ને એ તો હજુ એમને જ પડ્યો છે. કોણ ક્યાં ગયું છે ને એના સગળ હજી આપણી પાસે નથી. મેં કાનજીભાઈની વાર્તાઓનું સંપાદન કર્યું ત્યારે મેં કીધું હતું કે કાનજીભાઈની કેટલી વાર્તા છે ને કેવું જ અઘરું છે, કારણ કે બારોટના દીકરા હતા અને એના યજમાનોની ડેલીએ એને જે વાર્તાઓ કીધી છે ને એ તો આપણી પાસે છે જ નહીં અને મેળવી શકું એમ નથી. હું ખૂબ ફર્યો છું. અર્જુનભાઈ મોઢવાડિયાની થોડીક મોઢવાડા ગામના એ અને કાનજીભાઈ એમના બારોટ, એટલે મેં થોડું એમનો સંપર્ક કરીને એકાદ મહિનો હું રોકાણો હતો એ એરિયામાં. પણ મેં જોયું કે જેટલા માણસો મળે ગલઢા બુઢા એને કાનજી બાપાનું નામ લઈએ, કેટલી મેરાણીઓ મારી પાસે રોય છે. ખાલી મેં કીધું કે હું કાનજી બાપા ઉપર કામ કરું છું. અરે ભાઈ મને પગે લાગે આમ છેડો હેઠો કરીને. તમે બહુ મોટું કામ કરો છો. કાનજી બાપો થવાનો જ નથી કોઈ દી. આ લોક કલાકારોનું ગૌરવ હતું. કાલે ભલે પલાણ સાહેબે ઓલા ભાઈને મજાક કરી દીધી માલદેવભાઈની, પણ માલદેવભાઈએ આખા દિવસમાં કાલે જે આપણો થાક હતો, શિરીષભાઈએ બહુ સરસ વાત કરી, વડોદરા રહે છે તોય, કે હવે આમાં મારે કશું કઈ મને બોલવા માટે આગ્રહ ના કરો. એક સાહિત્યમાં જે પેલી નિર્વેદની પરિકલ્પના છે, એ નિર્વેદની પરિકલ્પના માત્ર એને કહી નહીં, પણ હું જોતો હતો કે કાલ સાંજ સુધી એ વાતાવરણ વચ્ચે રહ્યા. રાતે પણ મેં એને જોયા ત્યારે એ જ ભાવ સાથે હું એને જોતો હતો, સતત નિહાળતો હતો કે કઈ અસર હોય છે કળાઓની જીવન પર, આપણા સૌના જીવન પર. એટલે એની મેં તમને કહ્યું ને કે જીવનની એક મજા હતી, બીજું કશું નતું આપણી પાસે, પૈસા કોઈ પાસે નતા. અને માણસને એક જ વસ્તુનું, મને એક બાપાએ કીધું કે ભાઈ પ્રોફેસર છો પણ મને કે જોજો રહેવા માટે માણાને છે ને એક જ છત જોઈએ, જાજી છતો બાંધતા નહીં ક્યાંય. તમે રહ્યો ને એ છત બરાબર છે, ખોટે ખોટા મકાન ઉપર મકાન બાંધવાના ધંધામાં કોઈ ન પડતા. સાહેબ આ કેવડી મોટી વાત છે. ગામડાના એક ખરપિયો લઈને ઉભો હોય માણા એમ કે મારા દીકરાને રાજકોટ મોકલો છે, ભાડે કોઈ મકાન નથી દેતું, અને રાજકોટમાં એ કે અડધા મકાન છે ને ખાલી પડ્યા. રાજકોટની અંદર અડધા મકાન ખાલી પડ્યા.
પણ મારા દીકરાને એની ટૂંકી આવક છે, એ થોડો 10,000 ભાડું દઈ શકે, 1200 રૂપિયા દઈ શકે, પણ 1200 રૂપિયામાં એને રાજકોટમાં રહેવા મકાન નથી મળતું. અને આ વરસ અમારે મોરું છે, મને કે આ વરસ મોરું છે કારણ કે ઘેડમાં છે ને અમારે સેલ ફરી નથી આ વર્ષે, અમારી પાસે મૂછના પાણી છે. એને કીધું, આ એનો શબ્દ છે ગામડાનો, કે અમારે ત્યાં હવે મૂછના પાણી છે, સેલ નથી ફરી. વણ સેલ ફરે ને તો જ ઘેડમાં પાછળથી એ લોકો વરસ લીએ, ખેતી કરે. કાપની જમીન નદીઓની ત્યાં જાય, બધી જુદી જુદી નદીઓની કાપની જમીન, અને એ કાપની જમીન એવી હોય કે એ પાણી સુકાઈ જાય પછી, પણ એ જમીન એટલી ફળદ્રુપ હોય કે એક વખત એમાં વાવે ને પછી માત્ર એને લણવા જવાનું હોય, વચ્ચે કાંઈ કરવાનું નહીં. એ જમીનનો ગુણ, ધરતીનો ગુણ, એટલે એ ટકી રહેતા. પણ એને કીધું કે આ વખતે તો અમારે મૂછના પાણી છે, હવે અમે મુશ્કેલીમાં છીએ ઓણ થોડાક. એટલે મેં કીધું કે તો હવે શું કરો છો? આ મેં ફોટો આમાં મૂક્યો છો. કે હવે હું અટાણે, મેં કીધું આમાં કઈ વાવ્યું નથી તો શું કરો છો? તો કે આ ખેડ કરું છું. તમે જુઓ, માણસ બીજ રોપતો એ જ ખેતી નથી, ખાલી પણ આખા વર્ષમાં ખેડૂત એની ખેતરને કેટલી વાર ખેડે? કોકને પૂછો, કાંઈ હોય નહીં, કાંઈ વાવ્યું ન હોય, કાંઈ ઉગ્યું ન હોય, કાંઈ લણવાનું ન હોય બાપુ, તોય ખેડૂત આખું વર્ષ એની ખેડ કરે. આખી વાત છે ને આ છે કે આ બધી ખેડ છે ને આપણે ભૂલી ગયા. અને એ સમાજે જે આપણને આપ્યું આ રીતે, આજે પણ જે રીતે કરે છે મહેનત, એના તરફથી આપણે આપણું ધ્યાન ખેંચી લીધું. હું કેટલી બધી ચોપડીઓ બાળકોની વાંચતો હું, આ પ્રાણીઓની ને પક્ષીઓની. ગામડામાં ખોટી એક આદત પડી દીધી છે છોકરાઓને ભણાવે ને, પોપટ ને પેરોટ કહેવાનો. માઈ ગયું બધું, પેરોટ ને મૂકો ને યાર. પેરોટ શું કરો છો યાર? ચકલી ને સ્પેરો કયો. અરે યાર, હું મારે તમને કેવું ભાઈ, ચકલી. અને તમને કહું, પંખીઓ વિશે કેવડું જયમલભાઈએ સંપાદન કર્યું, આપણા પંખીઓ. અને સૌરાષ્ટ્રના કેટલા બધા પંખીઓના ચિત્રો છે સંપાદનમાં. સાહેબ, બાળકોને એમાંનું એક પણ ચિત્રો આપણે બતાવતા નથી. અને આફ્રિકાના જંગલમાં ઓલા ઝીબ્રા છે, ઈ રોજે રોજ ઓલું છોકરું બોલવા નથી માંગતું તોય એને ધરાર બોલાવે, ઝીબ્રા ઝીબ્રા. ઝેડ ફોર ઝીબ્રા. હું ભલા આપણે ના પડો આમાં. અને હું તમને આજે પૂછું છું, ગોરબાપાએ આખું જગત બગાડી નાખ્યું, તો ક્યાં ગોરબાપાનું તમારા સ્વિચ બેંકમાં ખાતું છે? કયો ગોરબાપા સ્વિચ બેંકમાં છે? મને નામ કયો ને એનું, એટલે હું ફાંસી લઈ લઉં છું આ બાપુની જગ્યામાં. મારા બાપમાં ફેર ફાંસી ના લઉં તો. આ આખી વાત છે સાહેબ. ગામડાને તમે મારી ના નાખો. તમે મને બિલકુલ ખબર છે સાહેબ, હું 39 ગામડામાં તાણાવાણા બગાડી નાખ્યા. કાયમ જે લોકો ભેગા બેસતા હતા પાદરમાં, ચોરે, દેવ મંદિરે, એ બધા ભેગા થાય પણ એકબીજાના મોઢા બગાડીને બેસે છે. જાતા નથી ક્યાંય, આડાવડા નથી બેસતા ભેગા. જો તમે આ સ્થિતિનું સર્જન કરી દીધું. એક સમય હતો કે માણા પાદરમાં નીકળે તો ઘેરે જમવા લઈ જતો, પૂછ્યા વગર. અમને ખબર છે, હું આખી જિંદગી હતાધાર હાલીને ગયો. અમારો નિયમ ગામડાઓનો આ લોકાચાર હતા અમારા સાહેબ, લોકાચાર હતો. આજે પણ ગામડાઓમાં, અમારા જુનાગઢ જિલ્લાના અમુક ગામડાઓમાં લોકાચાર છે કે હતાધાર અમે વરમાં એકવાર હાલીને જાય, ધજા લઈને જાય હાથમાં આપા ગીગાની. અને કેટલા ગામડા એવા આવે સાહેબ એમાં,
કે અમે રાતે 2 જગ્યાએ રોકાવું પડે. તો અમે આવા દેવ મંદિર હોય જ્યાં અમે ઉતરા હોય તો જો કોઈ બાપુ હોય તો વાંધો ના આવે, પણ નહીતર ગામના માણસો આજે પૂછવા જાય કે ભાઈ કોઈ રાતવાસો આપણા મંદિરમાં કર્યો નથી ને જોવો, જો કર્યો હોય તો એને ઘેરે લઈ આવો. આ પરિકલ્પના હતી આપણી ભારતીયતાની. આ આપણી ભારતીયતા છે સાહેબ. એને તમે ના ગ્લોબલ વિલેજ નથી બનાવવું ભાઈ. ના કરો આવું કોઈ સાથે. તમારી સત્તા, અને તમે યાદ રાખજો સાહેબ, તમારો દીકરો એ રાજા થાય ને એટલે રાજાથી ખરાબ કોઈ નહીં. કોઈને રાજા ના, હવે તમે રાજા ના પેદા કરો, હું તમને સાચું કહું છું. કોઈ રાજા ના બનાવો. રાજા કોઈ દિવસ પ્રજા માટે હોતો જ નથી. રાજા માત્ર પોતાની સત્તા માટે જ જીવે છે. આ દુનિયાનો ઇતિહાસ છે. મને યાદ નથી કોઈ રાજા પ્રજા માટે જીવવો હોય. કોઈ રાજા નહીં, જીવે જ નહીં સાહેબ. એ તો એને પ્રજા માટે કંઈક કર્યું હોય, એ એની સત્તાને ટકાવી રાખવા માટે કરવું પડે એટલે કર્યું હોય. પ્રજા માટે કોઈને પ્રેમ ના હોય, રાજાને ના હોય. એ તો આપણે ગાંધીજીનો પાડ માનો કે આપણને ગાંધીજી બેડા. અમે અમુભાઈ બેઠા છે પાછળ, 1995 અમે એક આખી પરિકલ્પના ઉભી કરી હતી. આજે કહું છું સાહેબની હાજરીમાં, સાહેબ છે એટલે કહું છું કે અમે મેં એક આખું સૂત્ર બનાવ્યું હતું ગામમાં કે મારું ગામ એ જ મારું ધામ. અમે પ્રયત્ન કરેલો કે આપણા ગામમાં જેટલા પણ દેવ મંદિરો છે, થાનકો છે, સુરાપુરાની જગ્યાઓ છે સાહેબ, પાડિયાઓ છે, જે કંઈ હોય એના પ્રત્યે બાળકોને પૂજ્ય ભાવ થાય એવું વર્ષમાં 2-3 વખત કાર્યક્રમો કરવા સ્કૂલના છોકરાઓ માટે. અમે થોડું કરીએ છીએ અમારી રીતે. અને મારી તો ઈચ્છા હતી કે ગામે ગામ ગાંધીજીનો એક પાડિયો બનાવવો. ગામે ગામ. સૌરાષ્ટ્રને આજે સૌથી વધારે જરૂર હોય તો આ છે. સૌરાષ્ટ્રને સૌથી વધારે જરૂર આ છે કે ગામે ગામ ગાંધીજીનો પાડિયો બનાવો. કારણ કે પાડિયો છે એ ગામડાના અભણ સમાજ માટે એક પ્રતીક છે, વીરત્વનું, બલિદાનનું, ત્યાગનું. અને સૌથી વધારે આ દેશ માટે કોઈએ ત્યાગ, બલિદાન અને વીરત્વ દાખ્યું હોય તો એ ગાંધીજી હતા આપણી વચ્ચે. જો તમે, એટલે આપણે સાચા લોકોને નથી પૂછતા ને એટલે પછી ખોટા લોકોની પરંપરાઓ શરૂ કરીએ છીએ પૂજવાની. એને આ વસ્તુને આગળ વધારો. અને હું ગામડા બધા બેઠા છે અને કહું છું કે તમે સંગ્રહી લો. અમે અમારા ગામમાં હું એક નોટબુક રાખું, પણ જેટલું જૂનું જ્ઞાન હોય એને અમે સંગ્રહીએ. મેં બધાને સમજાવ્યું છે કે જેમ તમે બેંકમાં પૈસા મૂકો એમ એક કોઠા સુધની બેંક બનાવીએ આપણે ગામે ગામ, કે તમારું જ્ઞાન છે ને એમાં તમે લખાવી જાઓ. બાપુને ખબર છે કે આ વનસ્પતિથી આ થાય તો એ વનસ્પતિ ના ગુણધર્મો બાપુ લખાવી જાય. નીચે બાપુનું નામ લખીએ, બાપુ કઈ તારીખે આ કહી ગયા. અને આ બધું તમે તમારી ગ્રામ પંચાયતમાં જમા કરાવો. એક તમારી કોઠા સૂઝની બેંક બનાવો. હું આ ગામડાના લોકોને કહું છું, બહેનોને કહું છું કે જે કઈ કોઠા સૂઝ આપણી હતી, ભલે આજે એનું કાંઈ ખપ નથી, પણ એક વખત તમે એની બેંક બનાવો, જેમ પૈસા મૂકવાની બેંક છે એમ. જુઓ તમે, એ બેંક તમે બનાવશો તો ક્યારેક તમારી પેઢી જ્યાં ત્યાં રખડશે, ભટકશે, એને ખબર નહીં હોય કે આપણે કોણ છીએ. ત્યારે જો આ એકાદો ચોપડો ઉગાડશે ને તો એને ખબર પડશે કે કયા રસ્તેથી આપણે ભટકી ગયા છીએ. આખી આ વાત છે સાહેબ. ભારતીય સમાજને સ્થિરતા બક્ષવામાં આ લોકવ્રતો અને લોકાચારોએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે. આ બધાને ઘડવામાં ગોરદા, પૂજારી, ખેડૂત, ખેતમજૂર, કારીગર, ગામને પાદર રહેતા વિચરતા ને વિમુક્ત સમાજો, વાસમાં જીવતા અસ્પૃશ્યો કે વાર તહેવારે આવતા લોક કલાકારો અને 3 ગામના ત્રિભુટે ઝૂંપડી વાળીને રહેતા લોક સંતનું એક આખું આભા મંડળ હતું.
એણે ગામડાના સમાજમાં એક જીવંત પરિવેશનું સર્જન કર્યું અને સૌએ પોતપોતાની ભૂમિકા દ્વારા પોતાના ગામની સુખ સંપત્તિ અને આવરદા માટે બધા ભેદો વિસરીને પરંપરાઓનું સન્માન કર્યું. ભવાઈ જેવી કળાઓએ, આ તમને ઉદાહરણ આપું છું બે હવે એના, કે લોકાચારો શું હોય. ભવાઈ જેવી કળાઓએ લોકોને એક એવો સંદેશ આપ્યો કે એમાંથી સામાજિક ઐક્યનો આદર્શ ચરિતાર્થ થયો અને બધા જ પ્રકારની માનવીય બુરાઈ સામે લડવાનો સર્વદેશી મૂલ્યબોધ કરાયો. ખેલ શરૂ થાય ભવાઈનો સાહેબ અને ગામમાં ડાગલો આવે. સૌથી પહેલા ખેલ શરૂ થાય એટલે ડાગલો આવે. ડાગલો શું કરે? આખું ગામ બેઠું હોય ચાચર ચોકમાં ફરતું, એટલે ડાગલો આવી અને પોતાની પેલી લાંબી ટોપી હોય મજાકિયા, પેલો તો આવીને એ અલગોઠિયા ખાય ચોકમાં, એટલે બાળકો હોય ને એને રમવું જ પડે. પછી પોતાની ટોપી હોય ને એનો લઈને ઘા કરે. ક્યાં? ગામનો જે અસ્પૃશ્ય સમાજ બેઠો હોય સાહેબ એના ઉપર. જે લોકો આભડછેટ હતું ત્યારે બહુ, એના ઉપર એ ટોપીનો ઘા કરે. પછી પેલા લોકો ગભરાય એટલે પાછા ટોપીનો ચાચર ચોકમાં ઘા કરે. પછી પેલો ડાગલો હોય ને એ ટોપી લઈ, જે અસ્પૃશ્ય ઉપર પેલા નાખી હોય એ ટોપી લઈ અને ગામનો બીજો બધો સમાજ બેઠો હોય એના ઉપર એનો ઘા કરે. તમે જુઓ આ અસ્પૃશ્યતા નિવારણનો યજ્ઞ. કાંઈ પણ બોલ્યા ચાલ્યા વગર, કાંઈ કહેવાનું નહીં કોઈને. આવી રીતે અસ્પૃશ્યતા દૂર કરી ગામડામાં. એને પ્રયાસ કર્યો. કેટલી થઈ એની વાત નથી કરતો, પણ પછી સૌથી પહેલો હક છે ને એ એનો હોય. એટલે ભવાઈનો ખેલ શરૂ થાય, પણ ગામનો રૂપિયાવાળો હોય એની પાસે પૈસા ન માંગે. પેલા એ અસ્પૃશ્ય સમાજ બેઠો હોય એને કહે, શું કહે? હક વણકરભાઈ અમારો, હક વણકરભાઈ અમારો કે ફલાણા ભાઈ. તો પછી તમારો હક આવ્યો? તો પેલો બેઠો હોય એમ કે હા અમારો હક આવ્યો. હકમાં આપે શું? આમ ભવાઈની શરૂઆતમાં ગામના દલિત કે વણકર દ્વારા હકમાં સૂતરનો ફાળકો અપાય. સૌથી પહેલા બહુચરમાને ધરાય, બીજા બધાના પૈસા પછી બોલાય. ત્યારે પણ નાના માણસને માન આપીને કોઈ પરાયો નથી એનું ભાન આવા ખેલ દ્વારા ભવાઈ કરનારા સમાજને કરાવતા. તમને ખબર નહીં હોય, ભવાઈ કરનારા લોકો કેટલા ગામમાં અવેડાઓ બાંધ્યા છે ભવાઈ કરનારા લોકોએ. હા, સૌરાષ્ટ્રમાં કેટલી જગ્યાએ ભવાઈનો એમ કે ભાઈ આ ફલાણું કામ ગામના હિતનું છે ને કરવાનું છે, તો એમ સીધે સીધા ત્યારે કોઈ પાસે પૈસા નતા એટલા કે એક માણસ દાતા બનીને દઈ દે. અને એ ભાવના નથી કોઈની કે એક જણો દે. જેને સૌથી વધારે દીધા હોય એ પોતાનું નામે ના લખાવે. ઈ એમ કે ખબર છે બધાને રામ ભરોસે, સૌથી વધારે પૈસા દીધા હોય ને એ રામ ભરોસે લખાવે. એ ડાપણ હતું સાહેબ, રામ ભરોસે પૈસા દેવાનું. એટલે પછી કેટલા બધા અવેડાઓ, 4-5 તો મારા ધ્યાનમાં છે, મેં શોધ્યા છે. એક અવેડો આમાં મૂક્યો છે, એની તકતી પણ છે, એ ભવાયાઓએ બંધાયો છે. અને નદીની અંદર અવેડીઓ હતી. કેટલી બધી નદીઓની અંદર અવેડાઓ છે કોઈ સાથે. શું કામે? કે વન બગડામાં ઘેટા બકરા ચારનારા લોકો જે હોય, એ રખડતા ભટકતી જે કોમો હોય, વિચરતી જાતિઓ, એ જ્યાંથી નીકળે ત્યારે એને કોઈ મુશ્કેલી ન પડે, એને પાણીના પ્રશ્નો ઊભા ન થાય કે પાણી આપણે ક્યાં લેવા જવું, એનું સન્માન જળવાય. બીજી કઈ વાત નહીં, પણ સન્માનપૂર્વક એને આપવાનું, પણ સન્માનપૂર્વક. આપનાર લેનાર છે એનું સન્માન પૂરેપૂરું જળવાતું. આ આપણી પરિકલ્પના હતી સામાજિક જીવનની. એટલે આ રીતે અપાય. હજી પણ તમને એક બીજો પ્રસંગ કહું. કેશોદની પાસે સોંદરડા ગામ છે. કેશોદ થી વેરાવળ જાવ એટલે પેલું ગામ સોંદરડા આવે. ત્યાં શીતળા માતાજીનું મંદિર છે. આ તમને વ્રત કથાનો સંદર્ભ કહું છું. એ શીતળા માતાજીના મંદિરમાં સાતમનો મેળો ભરાય. 10 ગામના માણસો ભેગા થાય.
ત્યાં આગળ વર્ષો પૂર્વે કૂવો ગાળતા. તેના હરિજન આલા બાપા ચાવડાને સપનામાં આવીને માતાજીએ બહાર કાઢવાનું કહ્યું. એમણે જઈ ગામના ડાયા માણસો આગળ વાત મૂકી. ગામના ગોર બાપાને બોલાવ્યા ને વાવ ખોદતા એમાંથી શીતળા માતાની મૂર્તિ નીકળી. આજે પણ આજુબાજુના 10 ગામના લોકો આ મંદિરે શીતળા પૂજવા જાય અને આ મંદિરના પૂજારીની ફરજ આ આલા બાપાના વંશજ ટપુભાઈ ચાવડા અને એનો પરિવાર બજાવે છે. આજે પણ છે. ટપુભાઈ ચાવડા સોંદરડાના હરિજન છે. એ શીતળા માતાની પૂજા કરે અને એ મંદિર એવું છે કે ત્યાં રોજ શીતળા માતાની પૂજા થાય, એ રોજ આરતી થાય. પણ એ ટપુભાઈનો પરિવાર છે એ, અને આજે એનો હક છે ત્યાં. અને આ 10 ગામના લોકોએ સ્વીકાર્યું છે કે આ એનો હક છે. તમે જુઓ અસ્પૃશ્યતા નિવારણનું કામ કઈ રીતે થયું છે. અને તમે ભગવાન બુદ્ધની વાત કરો, હું તમને કહું શું ભગવાન બુદ્ધની સામે ના નથી. સર્જકોના બુદ્ધ જુદા હતા અને શાસકોના બુદ્ધ જુદા છે. એ મારે કહેવું છે. સર્જકોના બુદ્ધ જુદા છે અને શાસકોના જે બુદ્ધ છે એ પણ જુદા છે. સર્જકોના બુદ્ધે તો આપણને કરુણા, જ્ઞાન, નિર્માણ બધું આપ્યું, પણ શાસકોના બુદ્ધ પાસે આ નથી. એટલે તમે જુઓ આ જે લોકો વાત કરે મહાવીર સ્વામીની પણ હું તમને ભેગી વણી લઉં, કોઈની સાથે વિરોધ નથી, પણ આ લોકોએ સિદ્ધાંતો આપ્યા પણ એ સંસ્કૃતિનું રૂપ ન ધરી શક્યા. ભારતની અંદર બૌદ્ધની ગુફાઓ કેટલી છે. મારે કેટલી વાર પલાણ સાહેબ આ મુદ્દે માથાકૂટ થઈ છે. કારણ કે પલાણ સાહેબ નું એવું છે કે એ અડધું સૌરાષ્ટ્ર બૌદ્ધોનું હતું એમ કરવા માંડે ગુફાઓ જોઈને એમ. મેં કીધું હું તમે હવે ભલામણા કરો છો. આ ગામડે ઘેરે જાવ તો ખરો. અમારા ગામમાં આ તમને બધા ઉદાહરણો એટલા માટે દઉં છું કે આના તમે ઘેરે જઈને પૂછી દેજો. અમારે ખોડાભાઈ છે હરિજન, એના છોકરાએ કીધું કે અહીંયા તમારે માતાજીને બદલે બુદ્ધ ભગવાન મૂકવાના છે. ખોડાભાઈએ કીધું કે તમારો 1 રૂપિયો નથી જોતો, અહીંયા મારી માતાજી જ રહે, થાય કરી લો. ઘરની અંદર માતાજીનો ગોખલો જ રહે. જાઓ તમારે જ્યાં જાવ ત્યાં જાવ. મારે તમારો 1 રૂપિયો નથી જોતો. હું આ ગામમાં મજૂરી કરીને જીવતો તો એમ પાછો જીવીશ. સાહેબ આ ખોડાભાઈ પાસે જે વચન પ્રિયતા હતી તમે આપણે શીખવાની જરૂર છે. વારે વારે ધર્મ બદલી નાખે છે ને એને કહું છું બધાને 5-5 મિનિટે બધે ગબડી જાય. હાવ શું કરો છો ભાઈ? અને સાહેબ કોઈને એમ મારે સાહેબ ગામડા તો કેટલા બધા અહિંસક હતા. ગાંધીજી નતા આવ્યા ને સાહેબ, એ પેલા પણ ભવાઈ કરનારા લોકોએ ગામડાની અંદર અહિંસા સ્થાપી હતી ગાંધીજીની પહેલા. આ તમે કયો ત્યાં હું તમે કયો ત્યાં તમે કયો એ શહેરમાં આવીને પુરવાર કરી દઉં કે ગાંધીજીની પહેલા સૌથી પહેલા અસ્પૃશ્યતા નિવારણનું ને અહિંસાનું કોઈ કામ કર્યું હોય તો એ ભવાઈના વેશ ભજવનારા લોકો હતા. અને એના ઉદાહરણો છે, એના કેટલા પરિણામો આવતા. એક ગોંડલ દરબારને ત્યાં ભવાઈનો વેશ ભજવાનો હતો અને નવાબ સાહેબને બોલાવ્યા ને ભવાઈ કરીએ એમ બતાવવા માટે. પછી ગોંડલ દરબાર ડાયા હતા, સમજુ હતા. એને થયું કે હવે નવાબ સાહેબને મારે શીખવાડવું કેમ આ બધું? કહેવાય તો નહીં સીધું દરબાર એમ માન રાખતા એકબીજાનું. મારે પલાણ સાહેબ વિશે ન બોલવું જોઈએ, એ માન મારે રાખવું જ જોઈએ. પણ પલાણ સાહેબ છે ને ધરાર બોલાવે છે. પણ એ દરબારને બોલાવ્યા એટલે 2 જણાએ શું કર્યું, એવું ત્રાગો કર્યું ભવાઈ કરનારા હોય. ભવાઈએ જાણી લીધું કે જુનાગઢમાં દુકાળ પડ્યો છે ને વિઘરોટી માફ નથી કરી. એટલે એને સાહેબને કીધું ગોંડલ દરબારને કે આવું થયું છે. ગોંડલ દરબાર પ્રજાપ્રિય હતા. એના એ મારે કઈ કહેવું પડે એમ નથી. એના આ બધા ગામડાઓને એના રાજા માટે કેટલું માન છે એ તમે જુઓ. એટલે એને શું કીધું
નાટક ભજવું ભવાઈ કરનારા હોય તમે જુઓ. અને એક એક બોલો દુબળો પતળો મજૂર હતો, એને જુનાગઢનો ખેડૂત બનાવ્યો, અને એક હટ્ટો કટ્ટો ખેડૂત હતો, એને ગોંડલ દરબારનો ખેડૂત બનાવ્યો, અને પછી ત્યાં નાટક ભજવાનું. નવાબ સાહેબને કઈ કેવું ના પડ્યું. નવાબ સાહેબે કીધું આ રીતની વાત છે, કીધું તો આપણે ક્યાં ત્યાં હતા, પણ આવો એક લેકો છે, આવો એક લેકો છે. ગામડામાં આવા લેકા હતા સાહેબ. ઈ બહેનું એમ ના હોય. સાહેબ નતા કહેતા જો મને ગમ્યું એ ભલે પ્રોફેસર હોય, પણ એને કીધું કે બ્રહ્માજીએ આમ કીધું એમ. પણ એનો વટ કેવો હતો બ્રહ્માજી એને આપણે કેટલા યુગોની વાત આ, પણ છતાં વાત કરીએ ત્યારે બ્રહ્માજીને હૃદયમાં રાખીને કરીએ, વાત કરીએ ત્યારે શિવજીને હૃદયમાં રાખીને કરીએ. એ બિલકુલ સાચી વાત છે એને જે કહી, મને ખૂબ ગમી એની વાત. એને જે રીતે કહી, મેં ક્યારેય આ યોગનું બધું સાંભળ્યું છે, પણ મને એને આજે જે વાત કરી એ મને પાયાની લાગી, મહત્વની લાગી. એની સાથે મારો તંતુ જોડાતો હતો, મારો પગ દુખતો હતો એટલે હું ઊભો થતો હતો, પણ હું વાત છેક ગયો તો ત્યાં સુધી એ જ સાંભળતો હતો. એ તંતુ હતો મારી એની સાથે. એટલે આ બધી વાત છે આખી ઈ છે. એ સમજાયું અને સમજાણું નવાબ સાહેબને. અને એણે અગતરાય ગામમાં એ વખતે એ ગામોમાં દુકાળ પડ્યો હતો, 4-5 ગામમાં. એ ગામની વિગ્રોટી એણે બાદ કરી નાખી કે આ ગામની વિગ્રોટી ન લેતા તમે. 5 ગામની વિગ્રોટી દુકાળ પડવાના કારણે એણે રદ કરી નાખી કે આ ગામની વિગ્રોટી હવે આપણે નથી લેવી. તમે જુઓ આ અહિંસાનું કામ સમાજમાં કેટલી રીતે કર્યું. લોક કલાકારોએ કર્યું, ખેડૂતોએ કર્યું. ખેડૂતો અને કારીગરોના કેટલા બધા સંબંધો હતા. હું શું કહું તમને, લુહાર સાથે, વાણંદ સાથે. મને યાદ છે, હજુ મારા ગામમાં એવા ખેડૂત છે કે હજી એને ઘરે વાવણીના લાડવા પેલા થાય. એટલે આજે અમારા ગામમાં એવા ખેડૂત છે કે હુતાર, વાણંદ, લુહાર, દરજી આ બધાને વાવણીના લાડવા ખાવા માટે બોલાવે. અને ખેડૂત છે ને એ પાસે બેહે પેલા આ બધાને ખવડાવે, આ બધાને પેલા જમાડે અને પછી બક્ષીસ આપે. એની રીતે બક્ષીસ આપે, કારણ કે આખું વર્ષના એના સંબંધો એની સાથેના. પણ એને માન અપાતું આ કારીગરોને. એ બિલકુલ એ આપણે ત્યાં હતું જ. તો આ સંબંધો આપણા છે એ ઝાંખા પડ્યા. સુતાર હોય ને આપણને કાકા થતા હોય તો આપણે કાકા જ કહેવા પડે એને. અને ગમે એવો 100 વીઘાનો ખેડૂત હોય, એનો દીકરો હોય, એને એ કાકા થતા હોય ને એ સુતાર ઠપકો આપે તો કદી ફરિયાદ ન કરે એના બાપને જઈને. અને કરે તો એમ કહે કે એ કાકાની વાત સાચી છે ભાઈ, ભલે એને ઘરમાં ખાવાનું ન હોય તો કાંઈ નહીં, પણ એ તારો કાકો છે. સાહેબ આ સંબંધો આપણે ગુમાવી દીધા. કોઈ કાકા હતા, કોઈ ફઈ હતા. તમે આ બહેનોને ખબર છે બધાને, જૂના વખતમાં લગ્ન પ્રસંગ હોય તો બધા આવે પહેલા મોડા. માસી પહેલા આવી ગયા હોય અને ફઈ પાછળથી આવે તો માસીની બધી યોજના છે ને ફઈ વીખી નાખે. માસીની એક યોજના માસીએ ખરેખર ગોઠવું હોય ફઈની ગેરહાજરીમાં. અમે જોયું છે. અમારા માસી પહેલા આવતા તો અમારા ગોલાધરમાં ફઈ રહીએ, મારા બાપુજીના ફઈ, એનું નામ સવિતાબેન. પણ અમારા ફઈ અમારા પ્રસંગમાં આવે એટલે પેલું કામ નહીં કરે કે આની માસીઓએ બધી શું ગોઠવણ કરી. એટલે પેલો છે ને માસીઓનો બધેથી છેડો કાપે. આ ભૂમિકા હતી. હું તમને આખી ભૂમિકાની વાત કરું છું. હવે મારી પાસે 10 મિનિટ છે. પેપર બહુ આમાં મેં લખ્યું છે બધું. હું પેપર વ્યવસ્થિતપણે તૈયાર કરીને પણ આપીશ. પણ હવે મારી ઈચ્છા એવી છે કે હું 10 મિનિટને કેન્દ્રમાં રાખી અને માત્ર 2 છેલ્લા પેજ વાંચું છું અને પછી એક નાનકડી વાત સાથે પૂરું કરીશ. માણસની ઓળખ ખોરડું હતું. બાપ દાદા હતા, 7 પેઢીના સંબંધો હતા. અને આ બધા બહારની દુનિયાની સાથેના સંબંધોની પીછાણનો એક ભાગ હતા. આપણા લોક સ્થાનકોમાં જે બિરાજે એનો ઇતિહાસ પણ પૌરાણિકતામાં જ સમે છે.
સંસ્કૃતિ એ ભાષાનું રૂપ હતું, વ્યક્તિ નહીં પણ સમષ્ટિ. એ જ ગામડાઓની સિદ્ધિ હતી. વ્રત કે લોકાચારો પાડવા માટે હતા. જે એમ ન કરતા એ નગુણો ઠરતો. પૈસા કરતા ખાનદાની મોટી હતી એટલે જ વેપારી ધીરતો. પૈસા કરતા ખાનદાની મોટી હતી એટલે વેપારી ધીરતો. પણ મુશ્કેલીમાં મુકાયેલાની દમકનો ડર એને પણ લાગતો. કોઈ માણસ મુશ્કેલીમાં હોય ને વેપારી પાસે પૈસા લઈ આવ્યો હોય, પણ વેપારી જેની પૈસા આપ્યા હોય ને એની ડમક હતી. એ ડમક કઈ હતી? સચ્ચાઈની. માણસને ડમક લાગતી કે જો ખોટું બોલશું તો ક્યાંય ના નહીં રહી. આ ડમક જીવનમાંથી, આપણા બધાના જીવનમાંથી, મારામાંથી તો હાવ વહી ગઈ છે. નિખાલસપણે કહું છું. હું ઘણી વાર વિચારું કે મારે આ ડમકની ખરેખર જરૂર છે જો મારે લોક સાહિત્યમાં કંઈક કામ કરવું હોય તો. એટલે તમે જુઓ, લોકગીત અને લોકવાર્તાના સંપાદનો આપણે કર્યા. મેઘાણીએ કર્યું, પણ મેઘાણી જ્યાંથી અધૂરું મૂકીને ગયા હતા અને મેઘાણીએ જે કીધું હતું આપણને, તમે જો લીખતી હું આવું છું એમ, એનો પડઘો શિરીષભાઈ અને સીતાંશુભાઈ બેઠા છે, તમે જો એમાં છે. લીખતી હું આવું છું એનો પડઘો છે મારે મન. એ આ પડઘો છે એના માટેનો જે પ્રતિસાદ આપણો હોવો જોઈએ. પ્રતિક્રિયા માટે નથી મળ્યા આપણે, પ્રતિસાદ માટે મળ્યા છીએ. મારી એક રીત છે આમ બોલવાની. કોઈને ન ગમતું હોય તો હું એને સુધારીશ જ, એમાં કઈ શંકા નથી. કારણ કે હું તો એક એવા સમાજમાંથી આવું છું કે જ્યાં માણસો આખી જિંદગી વાંકા વળીને કામ જ કરે. ઊંચું જોવાનો અધિકાર જ નહીં. કારણ કે ઊંચું જોવે તો કામ ન થાય. એ લોકો હતા ગામડાના. ડમકને ડર હતો, એને પણ લાગતો. જીવનની સચ્ચાઈનો પ્રતાપ હતો. લોક વ્યવહારોનું પરિશોધન અને પરિપાલન બંને થતા રહે. એમ રિવાજો અને પ્રથાઓનું બંધારણ આપમેળે ઘડાતું રહે. રિવાજો અને પ્રથાઓ સીધા નથી આવતા, એ બધા લોકાચારોમાંથી ઘડાય છે. એક સમય હતો કે શુભ કાર્યમાં માટીના વાસણો જ વપરાતા. એ કુંભારના ઘરેથી આવતા. એનો મહિમા અને ગૌરવ ન ઘટે એટલે જે કુંભારની ચાક, જે માટીમાંથી વાસણો જન્માવે, એની ફળદ્રુપતાના પ્રતીક માનીને લોકોએ પરણે તે ઘેરે દીકરીના પરિવારના લોકો માંડવો રોપી પછી સમૂહમાં આ ચાક વધાવવા જતા. જેનો મહિમા સપ્તપદી જેટલો જ હતો. આ ચાક વધાવવાનો મહિમા આજે પણ એટલો છે. ગોતીડો લઈને જાય એમ કે ક્યાં, પણ તમે જુઓ એમાં કુટુંબની વહુવારું હોય એ જો ન પહોંચે તો એ ખરાબ ગણાય. બહેનોને ખબર છે, ગોતીડો લઈને બાઈઓ જાતી હોય અને કુટુંબની જે વહુઓ હોય જો એમાં ન પૂગે પ્રસંગમાં, એ પ્રસંગે, તો એ સારું ના ગણાય. એનો મહિમા એટલો ઓછો. એ બાઈને વેતા વગરની બાઈ કહેવાય. એટલે સમાજની સંગઠનાથી કોઈ મોટા નતા. એ વાત સરસ રીતે આવા પ્રસંગો સાથે ગૂંથાયેલી છે. સંગઠનાનું શું મહત્વ હતું? આ ગોતીડાનો આખો વિધિ છે ને, એ એક એવો જ લોકાચાર છે કે આપણને બતાવે કે સમાજમાં સંગઠના શું છે. એના માટે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો અભય, પણ એ એક સંગઠના કે ભાઈ એમાં હાજર રહેવું જ પડે. એમ કુટુંબમાં અમુક પ્રસંગ થાય તો તમારે એમ કેવું ન પડે કોઈને. જૂના વખતમાં ભાઈઓ વચ્ચે સમાધાન કરાવવામાં શું થતું? જે ભાઈ ઝઘડા હોય તો એમાં બીજું કાંઈ ના હોય, પણ જેને પશ્ચાતાપ કરવાની જરૂર હોય
એ બ્રાહ્મણ પાસે સત્યનારાયણની કથા કરાવે. આ સત્યનારાયણની કથા છે ને એનું એક બહુ મોટું શાસ્ત્ર છે સાહેબ. ભગવાનના ગુણગાન તો ખરા જ, પણ આપણું કુટુંબ છે ને એ બાને એક લઠ્ઠું બને. કુટુંબ ભાવના છે એ ઓછી ન પડે, મોડી ન પડે, કુટુંબ ભેગું થાય. એમાં પુરુષો બેઠા હોય. આ પુરુષાર્થી સમાજ હતો એ તમને કહી દઉં. પુરુષાર્થી જ હતો, પુરુષ પ્રધાન જ હતો, અને પુરુષ પ્રધાન જ રહેવો જોઈએ. આ તમને કહી દઉં, મને જેવો ગણો એવો. માણસના ચરિત્ર અકોણા પણ કુણા હતા. કુણપતિ એટલે જ આટલી ખીલવણી થઈ. કુણપ વિના ખીલવણી ના થાય. ખિલખિલાટ હતો, કલબલાટ હતો, કલસોર હતો, નહોતો એક ઘોંઘાટ જે આજે આપણને ઘેરી વળ્યો છે. ભારતની પરંપરાગત જીવનશૈલી સાથે પછાતપણું જોડી દેવામાં આવ્યું અને આપણે એનો સ્વીકાર કરી લીધો. એ જ આપણી મોટી ભૂલ હતી. શિક્ષણના નામે અંક અને અક્ષરને નથી ઓળખતા. એમના ગાન, કૌશલ્યો અને કોઠાસૂદને હાંસિયામાં ધકેલવાથી આજે ચિત્ત, મન અને બુદ્ધિ વિનાનું ભારત ઉકરડો બની ગયું છે. સમાજમાં જેણે સૌથી મોટી જવાબદારીનું સર્જન કર્યું એને જ કસૂરવાર બનાવી દીધા. જેણે પોતાના આવિષ્કારોને જનમાનસમાં રોપી દીધા, એને સર્જેલી સંસ્કૃતિની ધારાનું રાજકીયકરણ કરીને એને જ ગળે ટૂંકો આપવાની રમત શરૂ થઈ. લે, વેચ, માંગ કે આપ એ ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા અનિષ્ટો છે. અને એની સામે સૌથી ઉમદા જીકર લોકાચારો દ્વારા સહિયારા સમાજનું નિર્માણ કરીને ભારતીય ગામડાઓએ કરી છે. જે સમાજમાં ધરતીને નખથી ખણવાની પણ પાપ ગણાય, જે સમાજમાં ધરતીને નખથી ખણવી એ પણ પાપ ગણાય એમ કહ્યું છે, એની દશા જુઓ. આજે આળસુઓ પરસેવાની ગંધ છુપાવવા વારે વારે સ્પ્રે છાંટે છે અને મહેનતુઓ કેળેથી વાંકા વળી જાય તોય પરસેવે નાય છે. જીવન મૃત છે સાહેબ, એમ સ્મરણીય પણ છે. એ વાત આપણા લોકધન અને લોક વારસા સાથે જોડાયેલી છે. સમાજમાં રહેણી કેણીનો ખૂબ જ મોટો આધાર હતો અને એના આધારે જ આવા લૌકિક લોકાચારોની પીછાણ થતી. સંઘ જીવનને જ આપણે ઐક્ય અને સાતત્ય બક્ષા હતા. પાદર, ગોંદરો, ચોરો, નદી, ફળિયું આ બધા લોકજીવનને જે રીતે સાંકળે છે એની ઓળખ જ ભૂસાતી ગઈ. નદીની ઉપયોગિતા વધી, પરંતુ નદી સાથેનો એક રોજનો આસ્થામૂલક સંબંધ હતો એ તૂટી ગયો. બધી રીતે ચડિયાતા સામે ઓછા અને અધૂરા જીવનોને કેમ ગોપાવવા એ લોકાચારના કારણે જ શક્ય બન્યું. સાહેબ, લોકાચારનું સૌથી મોટું રમેશભાઈ પ્રધાન છે કે જે લોકો અહંકારી હતા, પૈસા પાત્ર હતા, મોટા હતા, એની સામે એક વર્ગ એવો હતો જે ઓછો હતો, અધૂરો હતો, એની પાસે કઈ હતું નહીં. તમે જુઓ, આ બેયને એને એક રાગ કર્યા. આ લોકાચારોએ કોઈનું પ્રભુત્વ ન સ્વીકાર્યું, પ્રભુત્વ સમાજનું. આ લોકાચારો ન હોત તો આવા નબળા લોકો જીવી ન શક્યા હોત. આ એનું સૌથી મોટું બળ હતું કે માણસ ડરતો કે જો આપણે આ નિયમ નહીં પાડીએ તો આપણે ભૂંડા લાગશું. આ ભૂંડા લાગવાની વાત હતી ને એ આપણે ભૂલી ગયા. ચડિયાતા ઓછા અને અધૂરા જીવનોને કેમ ગોપાવવા એ લોકાચારના કારણે શક્ય બન્યું. દરેક એકબીજાનો સ્વીકાર અને સમાદાર કરે એ જ લોકવ્રતો અને લોકાચારમાંથી આપણને શીખવા મળે છે. વિકાસની સાથે જો વડોટ ન આવે, વિકાસની સાથે જો વડોટ ન આવે તો એ અધોગતિ છે. એની વાત આપણે ગામડા પાસેથી શીખવી જ પડશે.
આ પ્રજા એના ઉજ્જવળ સંસ્કાર વારસા સાથે જીવી છે. જે દિવસે ગામડાઓ તૂટશે, જે દિવસે ગામડાઓ તૂટશે તે દિવસે ભારત છિન્નભિન્ન થઈ જશે. રાજા પણ આ પ્રજા પર રાજ કરી શક્યો નથી. એ એના સારા પ્રજાલક્ષી કાર્યો થકી જ પ્રજાના દિલમાં સ્થાન પામ્યો હતો. પરંતુ આપણા ચૂંટેલા પ્રતિનિધિઓ જેવા આપણા સંતાનો રાજા બનવાની જે ચેષ્ટા કરી રહ્યા છે, એમાં આપણું કોઈ ગૌરવ નથી. કોઈ પણ માણસ આત્મ બલિદાન અને સ્વાભિમાનથી જીવે એમાં જ દેશની આવરદા છુપાયેલી છે. એટલે જ ભારતના ગામડાઓ પુરુષાર્થી, પરાક્રમીશીલ અને પરમાર્થી હતા. ગાંધીજીના સત્યના પ્રયોગોનું સ્થાન ધીરુભાઈ અંબાણીનું જીવન ચરિત્ર કદી જ ના લઈ શકે. ફરી વાર બોલું છું, ગાંધીજીના સત્યના પ્રયોગોનું સ્થાન ધીરુભાઈ અંબાણીનું જીવન ચરિત્ર કદી ન લઈ શકે. એની એક અભણને ખબર છે, પણ આપણને નથી. એ જ આપણી મોટી કરુણતા છે. આ પ્રકારના સાંસ્કૃતિક વારસાનું લેખન આલેખન કરતા સમૂહ માધ્યમોએ જવાબદારીપૂર્વક આગળ વધવું પડશે. અન્યથા વારસાનું નિરૂપણ કરતા આવા માધ્યમોનો દ્રશ્ય શ્રાવ્ય પરિવેશ જ કેન્દ્રમાં આવી જશે અને મૂળ સ્થાનો અને સ્થાનિક પ્રજાના ગૌરવની ભાવના બાજુ પર ધકેલાઈ જશે. તો ઇતિહાસ આંતર સંઘર્ષનું નિમિત્ત બની જશે. આજે જ્યારે સાંસ્કૃતિક વાદના નામે ભારતના જનવારસાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે, એના અંગે વિદ્વાનો કાળજી નહીં દાખવે તો સમુદાયતા અને સૌહાર્દ નષ્ટ થઈ શકે છે. આપણા લોકાચારો અને લોકપ્રથો એ આપણા એક એવો વારસો છે કે જેના દ્વારા આપણી વચ્ચે અનેકાનેક આસ્થાઓ અને આંતર સંબંધો વિકસતા રહ્યા છે. એ આપણા એક સરખા સૌભાગ્ય અને અહોભાગ્યનું પ્રતીક છે. કાયમ હું આપ સૌની આટલી વાત કહ્યા પછી મારા એક અંતકરણની વાત અને છેલ્લે પછી એક નાનકડી કવિતા મેં લખી છે, ત્યાં પછી પૂરું થઈ જશે. આપણે હજુર રાખીને કાયમ હું આપ સૌની ગરીબીને પાત્ર રહું, એવો આપનો અનુબંધ મારી સાથે રહે, એવી રણુજા ધામમાં પૂજ્ય કરશનદાસજી મહારાજ પાસે આશીષ માંગુ છું. મારે પૈસાવાળું થવું નથી. એના આશીષ મને આ બાપુ આપે. ભલે રેલવે સ્ટેશનમાં રહેવું પડે, પણ પૈસાવાળું નથી થવું. ને સૌમાં રહેલા અખંડ ભારતીય મનુષ્યનું આરાધન કરું છું. અહીંયા વાત કહેવાનું તો કેટલા બધા લોકાચારો, મેં લગભગ 150 જેટલા લોકાચારો નોંધ્યા છે. હું પિયુષને આપીશ, એને ખબર પડે કે સૌરાષ્ટ્રના લોકાચારો શું છે. લોકપ્રથો પણ કેટલા બધા, મેં લોકવાર્તાઓની કેસેટે આપી છે ને મેં જે લોકવાર્તાઓ કેટલીક મળી છે મને 2-4 જગ્યાએથી. નહીંતર બહેનો પણ હવે ચોપડીઓ લઈને લોકવાર્તા વ્રત કથાઓ કરે, એટલે એ ઠીક નથી. પણ એટલી બધી એકલતા છે જીવનમાં, વાત જવા દો. બધાના જીવનમાં એ તૂટે આવા નિમિત્તે. આ છે ભાઈ જણ છે, મિત્ર તો પછી છે, એટલે આવા જણની જરૂર છે. હા બરાબર. આખી વાત આ છે. નાનકડી કવિતા સાહેબ છે એટલે કહું છું. રોજ મારા ડાબા હાથને
મારા જમણા હાથની હથેળીમાં લઉં છું અને રોજ મને મળું છું. આભાર. આજની ચોથી બેઠકના પ્રખર વક્તા ડોક્ટર કૌશિક સાહેબે શરૂઆતમાં કહ્યું આપણને કે હોકારા વિનાની કોઈ કથા જ ન હોય. સાચે જ અહીંયા એમને પ્રત્યુત્તર બરાબર મળતો રહ્યો. અને અમારા વ્યાસ સાહેબ મોડા આવ્યા છે એટલે કદાચ ન સાંભળ્યું હોય, પણ કૌશિક સાહેબ પરપોટા કાવ્ય સંગ્રહના રચયિતા છે. પરપોટા કાવ્ય સંગ્રહના રચયિતા છે. તેમણે ભારતીયતાની પરિકલ્પનાની વાસ્તવિકતાનો રણકાર આપણી સમક્ષ મૂક્યો છે. દાખલા તરીકે વાસ્તવિકતા એટલે જેવું છે તેવું. એમણે એમના વ્યાખ્યાનમાં વારે વારે પલાણ સરને યાદ કરી લીધા. બરાબર ને સર? તો તેમણે સરસ મજાની વાતોને વાગોળી, ગામડાનો પરિચય આપ્યો, મંદિરોને બતાવ્યા, ભવાઈઓની વાતો કરી અને એમ કરીને પોતાનું વ્યાખ્યાન સરસ મજાને ઓજવાણીમાં, જેને આપણે કહીએ ઓજવાણીની અંદર અને માધુર્યની વચ્ચે રહી રહીને પોતાનું વ્યાખ્યાન સરસ મજાનું સુંદર મજાનું આપ્યું છે. તે બદલ હું અમારી સંસ્થા વતી અને ખાચર સાહેબ વતી પણ હું એમનો હૃદયથી આભાર પણ માની લઉં છું, થેન્ક યુ પણ કહી દઉં છું. અને એક બીજી વાત મારે મૂકવાની છે જે ગોપનીય છે. એમ તો ગોપનીય છે ખાચર સાહેબ, પણ તોય મારે કરવી છે. હું જ્યારે અહીંયા આવી ત્યારે ખાચરે સાહેબે મને ખાનગીમાં એમ કીધું કે મારો પરિચય કંઈ આપતા નહીં. આ ખાનગી વાત છે, પણ હું એમનો પરિચય ન આપું તો થોડોક અન્યાય જેવું મારા જાત માટે થાય. અને આજે મને એવો મોકો મળ્યો છે, ત્યારે બે વાતો કરવાની તક મળી છે, ત્યારે એ તકને હું જવા દેવા માંગતી નથી. આપણે સૌ જાણીએ છીએ કે આજની ચોથી બેઠકના અધ્યક્ષ ડોક્ટર ભીમજી ખાચરે સાહેબ છે. એ અમને એમ કહેતા હતા અને અત્યારે આવીને મને કીધું કે મારી વાત નહીં કરતા, મારો પરિચય નહીં આપતા, પણ મારે સાચે જ આપવો છે. આ મારા માટે ગૌરવની વાત છે. એટલે હું બહુ ટૂંકા શબ્દોમાં સર તમારી વાતને મૂકવા માંગુ છું. ખાચરે સાહેબ અમારી કોલેજનું નાક છે, નાક. બીજી વિશેષતામાં હું એટલું જરૂર કહું કે તેઓ પુસ્તકીય કીડો છે. અને હું જરા પણ ખોટું નથી બોલતી. કાલની બેઠકની અંદર સીતાંશુ સરે કીધેલું કે તે જાણકારીનો ઉપાસક છે. બરાબર આ વાક્ય મેં યાદ રાખેલું અને તે સાર્થક છે. બીજું એમના માટે હું એ પણ કહી શકું કે તેઓ દરેકની લાગણીને સમજી શકે એવું તેમનું પોતાનું વ્યક્તિત્વ ધરાવે છે. બીજું હું એમ પણ કહી શકું એનાથી આગળ ચાલીને કે ડોક્ટર ખાચરે સાહેબે ઘણી બધી સાહિત્યિક યાત્રાઓ કરી છે. જેમ કે સિમલાની યાત્રા પણ હમણાં છેલ્લે એમણે કરી અને દૂર દૂર ગામડાઓમાં, અંતરિયાળ ગામોમાં જઈને પોતાનું વ્યાખ્યાન આપીને લોકોને લોક વિદ્યાર્થી અને પોતાની વાણીનો લાભ આપ્યો છે. તો હું શું કામ આ બે શબ્દ ન કહી શકું? અને એનાથી વિશેષ સર, તમે મને ના પાડો છો પણ તોય મારી વાણીનું રોકાઈશ નહીં. એનાથી વિશેષ હું કહીશ કે તેઓ એકલા હાથે ઝઝુમે છતાં પણ સફળતાને વળીને જ રહીએ છે. તો હું આ તકે એમની જેટલી મીઠી પ્રશંસા ઓછી કરું એટલી ઓછી છે. તો મારી વાતને વિરામ આપવા માંગુ છું અને આજની બેઠકના અધ્યક્ષ એવા ડોક્ટર ભીમજી ખાચરે સરને હું માઇક ઇન્સ્ટ્રુમેન્ટ સોંપું છું. પ્લીઝ સર. એક પંક્તિ આપની બેનનો એક આદર હતો એટલે આપણે તો ઠીક છે સાંભળીએ. મીઠી પોચી શબ્દ લાપસી, આ બોખા લોકોને બહુ ભાવે.
સાહેબ, મીઠી પહોંચી શબ્દ લાપસી, આ બોખા લોકોને બહુ ભાવે. આપનો આભાર. આની કોઈ અર્થની અહીંયા જરૂરિયાત નથી. આવા ભેરવો હોય સાથે અને આપ જેવા સૌ સુગ્ન મિત્રો હોય ત્યારે આવું વર્ષમાં એકાદ વખત કંઈક કરીએ. કૌશિક વાત કરતો ત્યારે આપણને રામલાલ ચુનીલાલ મોદીનું સ્મરણ થાય, હરિભાઈ ગોદાણીનું, રામજી સાવલિયા તો ઠીક, કાકા કાલેકરનું પણ, કે ગુજરાતના કુંડ ઉપર, નદી વાવ અને કુવા ઉપર એમણે કેટલું સરસ કામ કરેલું છે. રસેશ જમીનદાર પણ આપણે એક ક્ષણે સ્મરણ થાય. આજે એમાં એક નામનો ઉમેરો થાય છે, કૌશિક પંડ્યાનો છે. ફિલ્ડ વર્ક એ કેવી રીતે થાય છે એ નમૂનો આપણને એમણે બતાવી આપ્યો છે. એક ઉદાહરણ પૂરું પાડ્યું છે અમને પણ, અમારી પેઢીને પણ, અભય, કે ફિલ્ડ વર્ક કઈ રીતે થાય, એની પ્રસ્તુતિ કઈ રીતે થાય. સમયની મર્યાદાઓ તો છે જ, પણ આપણે એનું સંવેદન પૂરેપૂરું સમજીએ છીએ. વિષય એમની પાસે બહુ સ્પષ્ટ હતો અને બધું આવશે પુસ્તકમાં પેપર રૂપે. એક ભાઈબંધ તરીકે એમને હું ખૂબ અભિનંદન આપું છું. ટૂંકા સમયમાં મિત્રોની વચ્ચે રહી અને આટલું સરસ પેપર એમણે આપ્યું, એમને આપણે ખૂબ અભિનંદન અને તાળીઓથી વધાવીએ. બંને મિત્રો હરેશ અને જાગાણી સાહેબ, એમને પણ આપણે કહીએ કે તમે જે આટલું સરસ બોલો છો, તમારી પાસે તમારા વિષયની જે આખી વાત પડેલી છે એને તમે કોઈને કોઈ રીતે અભ્યાસના માધ્યમથી એ લેખ રૂપે આવે આપણી સૌની સામે, તો એક જુદો જ પરિચય એક રમતગમતના માણસનો, હિન્દી સાહિત્ય જગતના માણસનો એ ગુજરાતી સાહિત્ય જગતને થાય. બપોર પછીની જે બેઠક છે એ આખા ટેસ્ટ મેચની છેલ્લી ઓવર છે અને જો ચૂકી જશો, જો એ બેઠકમાં તમે લોકો જો હાજર નહીં રહો તો બે સમર્થ યુવાનો, નવા ચહેરાઓ આપણી સામે આવ્યા છે આખા પરિસંવાદમાં. સાહેબ, એક નવી રીતે જ વાતો મૂકવાના પ્રયત્નો છે. 2 દિવસથી આપ મને યશ આપો છો, પણ આ બધું ગોઠવું છે તો બાપુએ. જયારે વિષયો નક્કી થયા ત્યારે મને કહેતા ગયા કે ભજન તો કે લખો રવજીભાઈ રોકડ, લોકવાર્તા તો કે લખો રામભાઈ બારોટ, પાદર તારે પોરહા લખો માલદેવનું નામ. એ બધું આયોજન તો એમનું છે. આપણો તો આજે પેલા પક્ષીઓ બોલે છે એમ અહીંયા 2 દિવસ માટે બોલી અને પાછા ઘેરે નીકળી જશે. બપોર પછીની બેઠકમાં પણ આપ સૌને 3:30 વાગ્યે હાર્દિક નિમંત્રણ. અત્યારે ડોબરિયા સાહેબની ખૂબ લાગણી છે, પણ સમયને ધ્યાનમાં રાખીને આપણે એમની સંવેદનાઓ લઈએ છીએ. એમનો શુભ સંદેશ છે આ પરિસંવાદની સફળતાનો, અને એક મિત્ર તરીકે, એક વિદ્યાર્થી તરીકે આ બેઠકની સફળતાનો હું આનંદ આપ સૌની સામે વ્યક્ત કરી ત્રણેય મિત્રોને, સંચાલિકા બહેન શ્રી રેખાબેનને પણ ખૂબ અભિનંદન. અને બાપુ આપ એક મિનિટ પ્લીઝ, ત્યાર પછી આપણે સૌ નિરાતે ભોજન માટે જઈએ છીએ. ખરેખર કૌશિકભાઈએ જે આશીર્વાદ આપવાની વાત કરી કે બાપુ આગળ આશીર્વાદ, હવે આ વસ્તુ સ્થિતિ એવી છે કે જેના આગળ જે હોય એ દે. હું તો રોટલા ઘડવા વાળો છું, છતાં પણ ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે ભગવાને, ઈશ્વરે એને જે કાંઈ એને બુદ્ધિ, જે કાંઈ સંમતિ આપી છે એ વિશેષ આપે, જેથી કરીને અને
આ વસ્તુ સ્થિતિ એવી છે, જાગાણી, જાગ્રત અવસ્થા. કઈ કદાચ મારા ફેરફાર તો મને કહી દેજો. આ બહુ આવું બોલવાનો મારો વિષય નથી. પેલા મેં કીધું મારે રોટલા ઘડવાનો વિષય છે. 50 ઘડી નાખો ફટ દઈને. પરમ દિવસે ઘડ્યા હતા ને મેં રોટલા, આપને ખ્યાલ છે ને. જાગાણી, જાગ્રત અવસ્થા એ જો હોય તો કૌશિકતા પણ આવે, અને એ આપણામાં હોય તો કઈ કામાણી આવે, કામાણી આવે. અને એ બધું હોય આપણામાં, એ વસ્તુનો સમય હોય તો ભીમ જેવી તાકાત આવે. હમણાં ખાચરિયા સાહેબે 2 મિનિટ પહેલા વાત કરી લાપસીની, પોચા પોચા લાપસીની. એ દાંત વગર પણ ખાઈ શકે એવો આપણે લાપસીની તૈયારી છે. તો આપ સૌ અને કોઈ એક પણ વ્યક્તિ અત્યારે જમ્યા વગર અહીંથી જાય નહીં, અને 1 કલાક 2 કલાકનું કે કંઈ કામકાજોનું પ્રયોજન હોય તો કરી અને ફરી પાછા 3:30નો ટાઈમ છે, પણ આપણે 3 વાગે આવી જાવ, પ્રોગ્રામ ચાલુ કરી દેશું, જેથી કરીને આપણને અડધી કલાકનો વિશેષ લાભ મળે. અને જેમ સાહેબે કીધું કે જેમ પંખી બોલીને ઉડીને વયા જાય છે, એનો જે કલરવ છે, એ કલરવ જે આ 2 દિવસનો જે આ કલરવ છે એ મારા જીવનની અંદર કાયમીને માટે વણાઈ ગયો છે. એ કલરવ અહીંથી જવાનો નથી. સાહેબે મને એમ કીધું કે આ કલરવ આપણે પંખી મૂકી જવાનું હોય, ના નહીં જાય. સાહેબની ત્યાં ભૂલ છે. આ કલરવ અમારામાં કાયમી માટે રહેશે. એટલું બોલી વાણીનો વિરામ.